મારું નામ વિક્રમ છે, મારી વાઈફનું નામ ઉમાબેન છે. મેં એને કેમિસ હોસ્પિટલમાં સિઝર કરવા માટે લઈ ગયો હતો. એમને મને તારીખ આપી હતી, ત્રીજી તારીખે આવજે તો તાર આપે કે સિઝર કરી દઈશું આપણે, કે કંઈ ચિંતા જેવું છે નહીં કે. તો મેં ત્રીજી તારીખે ગયો 1 વાગે ગયો એટલે એમને લંચનો ટાઈમ પડ્યો હતો, એટલે એમ કીધું કે 3 વાગે સિઝર કરીશું કે. મારા વાઈફને 3 વાગે સિઝર કર્યું. 3 વાગે સિઝર ના 3 વાગ્યાને અંદર લઈ ગયા, 4 વાગે સિઝર કર્યું એને. 4 વાગે સિઝર કર્યું એટલે મારા વાઈફને પછી થોડીક વાર એને બહાર કાઢી, બધી રીતે આવું બોલતી હતી, પણ કે એટલું જ કહેતી કે મારા પેટમાં દુખે છે. એવી રીતે એને 2-3 કલાક કીધું. એટલામાં અમે ઘરે ગયા, ખાવા બનાવીને આવ્યા. એને હોસ્પિટલમાં હું પાછો આવ્યો 7:30 વાગે. તે પછી પણ મેં આવીને પૂછ્યું, એને એવો જ મને જવાબ આપ્યો કે મને પેટમાં દુખે છે કે. તે અમે એવું પૂછ્યું સિસ્ટરોને, તે સિસ્ટરોએ અમને એવો જવાબ આપ્યો કે સિઝર કરે એ કારણે આવું પેટમાં દુખે છે. તો અમે એવું મનમાં ના લીધું. મારા ખ્યાલથી અમે ઘરે નીકળી ગયા. મારા પપ્પા અને મારા મમ્મી ખાલી તે જોડે જ હતા. અમે ઘરે નીકળી ગયા એટલામાં તમે પાદરાની વચ્ચે આવી ગયા. એટલામાં જ પાછો ફોન આવ્યો મારા પપ્પાનો કે ઉમાને કંઈક થઈ ગયું છે. તો કંઈક થઈ ગયું એટલામાં જ કે મેં ડૉક્ટરો ભાગ દોડ કરવા મળ્યા. એમનીથી અંદર ના રાગાયો તો જીવન જ્યોતમાં લઈ ગયા. જીવન જ્યોતમાં પણ કલાક ઉપર રાખી, પણ એમાં પણ ના મેર આવ્યો. તેથી એમને જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવા આવ્યા એટલે અમને ડૉક્ટરે એવું કીધું કે અહીં તમે લઈ જાઓ. પહેલાં તો અમને કેમિસ્ટમાંથી એવું કીધું કે અહીંથી તમે લઈ જાઓ, અમારી કોઈ જવાબદારી નહીં કે. એમાં અમારી બહેસ બહુ જ થઈ. ત્યાંથી અમે અહીં આગળ આપણે પોલીસ સ્ટેશનમાં અમે અરજી લખાવા હતા કે અહીંયા આપણે પ્રાઇવેટમાં લઈ જાય તો પણ અહીંયા અમને એવું કહે છે કે અમારી કોઈ જવાબદારી નહીં, આવું કશું નહીં. એવી રીતે અમે અહીં આગળ આવ્યા. એવી રીતમાં પોલીસની ગાડી થઈ ગઈ. અમને સમજાયા, ડૉક્ટરને સમજાયા. ડૉક્ટર પોતે જઈને જ્યુપિટરમાં મારી વાઈફને દાખલ કરી. આજે 3 તારીખની મારી વાઈફ ત્યાં જ્યુપિટરમાં દાખલ હતી. આજે 36 દિવસ થયા. આજે 36મા દિવસે એનું મૃત્યુ પામ્યું છે. કોઈ વાત નહીં, કોઈ ચીત નહીં, આપણી જોડે બોલે નહીં, આપણે કંઈ માણસ નહીં ઓળખે, કશું જ નહીં. આ ડૉક્ટર એમ કહેવા માગે છે કે કંઈ મારો અંદર ગુનો જ નહીં. તારો ગુનો નહીં તે 7.5 લાખ રૂપિયા આપણે દવાખાનાનું ફ્રી અહીંયા બિલ તે ચૂકવ્યું કેમનું? કઈ હોસ્પિટલમાં? જ્યુપિટર હોસ્પિટલમાં. આ ડૉક્ટર એમ કહેવા માગે છે કે મારું ડૉક્ટરનું નામ શું છે? કે આપણે કેતન સાહેબ કેમિતવાળા. એમ જ એ મારે એક ફેર હું ગયો હતો, મને 50 રૂપિયા હાથું મને દવા નથી આપી. અને એ માણસે આજે મારા બૈરુને આવી ગંભીર હાલતમાં 7.5 લાખ રૂપિયાની દવા કરી છે. કંઈ એમનું કારણ તો છે ને, કોઈ કારણ વગર કંઈ 7.5 લાખ રૂપિયા કંઈ નોની રકમ નથી. ખાલી હું મારી એમ જ કહેવા માગું, કદાચ જો આ જવાબ હું આપીશ અને આ જવાબ મને એવો પાછા આપશે કે મેં મદદ કરી છે, તો હું એમ કહી દઈશ કે તમારા 7.5 લાખ રૂપિયા પાછા આપું, 25 લાખ રૂપિયા લો, મારી વાઈફ મને ઊભી કરી આપો. હું ગમે તે પણ કરતી લાવી આલું, ગમે તે કરતી તમે રોકડા પૈસા 25 લાખ કરી આલો, મારી વાઈફ મને ઊભી કરી આપો. તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે આજે જે આ વસ્તુ મારી જોડે થયું છે, કાલે એ વસ્તુ કોઈ બીજાની જોડે ના થવું જોઈએ. અને આજે મારા નાના છોકરા છે. જો તો મારું એને સિઝર કર્યા પછી મારો છોકરો છે, હજુ એને માનું ધાવન પણ નથી નહીં. 36 દિવસ. હા, એને 36 દિવસ થયા. જેને જન્મ્યા એટલે એને 2 કિલો 600 ગ્રામનો છોકરો હતો. અત્યારે હાલમાં કન્ડિશનમાં 1 કિલો ને 800 ગ્રામનો છોકરો છે મારો. એટલે હજુ આટલું બૈરુંને પણ મારું આવું થઈ ગયું છે. હજુ છોકરા પર પણ આટલી ગંભીર હાલત છે. આવું આ બધી હાલતની કોણ જવાબદારી લે? તમારું નામ? મારું નામ વિક્રમ, ઉમાબેનનો પતિ. તો દર્શક મિત્રો, હાલત